अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ અને ગુણવૃત્તિ વિરોધ, આ ચાર પ્રકારના જે દુઃખ છે એના હિસાબે જે યોગી માણસ હોય એને સંસારની અંદર સર્વત્ર બધી જગ્યાએ દુઃખ જ દેખાય. કેવી રીતે દેખાય તો એમાં આપણે કાલે જે પરિણામ દુઃખ છે એનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરતા હતા. આજે આપણે આગળ વધીશું. તો પરિણામ દુઃખ છે તો એમાં એ વાત ચાલતી હતી કે સુખ શું હોય તો બોલે કે ભોગોમાં જે ઇન્દ્રિયોની તૃપ્તિ છે, આપણે જે સાંસારિક ભોગ કરીએ છીએ, ઉપભોગ કરીએ છીએ, એમાં થોડીક જે આપણને ઇન્દ્રિયોની તૃપ્તિ મળે અને એ તૃપ્તિથી જે આપણને ઉપશાંતિ થાય એને સુખ કહેવાય. સુખ એટલે સાંસારિક સુખ. અને જે લોલ્યાદ અનુપશાંતિ, જે અનુપશાંતિ છે, અશાંતિ છે, એને કહેવાય દુઃખ. પછી આગળ કહેવામાં આવ્યું કે ભોગાભ્યાસેન ઇન્દ્રિયાણામ વૈતૃષ્ણ્યમ કર્તુમ ન શક્યમ ન ચ ઇન્દ્રિયાણામ ભોગાભ્યાસેન વૈતૃષ્ણ્યમ કર્તુમ શક્યમ. કે ભોગાભ્યાસેન નિરંતર રૂપથી ભોગ કરવાથી આપણે એવું વિચારીએ કે હું એક દિવસ આ ઇન્દ્રિયોને તૃપ્ત કરી દીધું, એ આપણી અવિદ્યા છે, આપણું મિથ્યા જ્ઞાન છે. સિદ્ધાંત એ જ છે, પરિભાષા એ જ છે કે ભોગાભ્યાસથી કોઈ દિવસ ઇન્દ્રિયો તૃષ્ણા રહિત નથી થઈ શકતી, શક્ય નથી. શા માટે એવું છે? અકસ્માત શા માટે ભોગાભ્યાસથી ઇન્દ્રિયો તૃષ્ણા રહિત નથી થતી? તો બોલે યતો ભોગાભ્યાસમ અનુવિવર્ધન્તે રાગાહ કૌશલાની ચ ઇન્દ્રિયાણામ. તો ભોગાભ્યાસ કરવાથી બે વસ્તુ થાય છે. જેટલો આપણે સાંસારિક ભોગ કરશું, જેટલો વધારે કરશું તો બે વસ્તુ આપણને હાનિ રૂપમાં ઉપલબ્ધ થશે, પ્રાપ્તિ થશે. પહેલો તો છે રાગા વિવર્ધન્તે. જેટલો આપણે ભોગનો અભ્યાસ કરશું એટલો આપણો રાગ વધતો જશે. જે વિષયનો, જે ઇન્દ્રિયથી આપણે ભોગ કરશું તો એ વિષય પ્રતિ જે રાગ છે એ દિન પ્રતિદિન વધતો જશે, ઓછો નહીં થાય. તૃષ્ણા, પ્યાસ વધતી જશે, પ્યાસ ઘટશે નહીં. જેમ જેને દારૂનું વ્યસન હોય એ દારૂ પીવા માંડે તો દારૂ પીવાથી એની જે તૃષ્ણા છે એ ઓછી ન થાય, વધતી જાય ધીમે. પહેલાં થોડોક પીવાથી એને નશો થઈ જાય તો થોડાક પીવાથી ન થાય, પછી વધતું જાય એ સામર્થ્ય. તો રાગ વધતો જાય. તો અભ્યાસ એટલે શું? આપણે કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન બહુ પ્રસિદ્ધ પંક્તિ છે. તો અભ્યાસ પણ એવી જ વસ્તુ છે કે જેટલો આપણે અભ્યાસ કરીએ ભોગનો. પહેલાં આપણે એક વિષય લઈ લઈએ કે આપણે ખાવા પીવામાં બહુ અત્યંત નિમગ્ન થઈને જમતા હોય, એનો રસ લેતા હોય અને સુખરૂપમાં, સાંસારિક સુખરૂપમાં. જે સાત્વિક સુખ છે એની વાત નથી કરતો કે બસ એક આનંદ મળવો જોઈએ. ભોજન જે જમવા માટે છે, શરીર ચલાવવા માટે, સ્વાસ્થ્ય માટે, ત્યાં લક્ષ્ય નથી. ત્યાં આનંદ, સુખ માટે લક્ષ્ય છે. એના હિસાબે જે માણસ ભોજન કરતો હોય કે આનાથી રસ મળશે, આનંદ મળશે, સુખ મળશે, એ જ લક્ષ્ય રાખીને જે ભોજન કરતો હોય એનો એ ભોજન પ્રતિ રાગ વધતો જશે. જે વસ્તુ એને પસંદ હશે એના પ્રતિ રાગ વધતો જશે. બીજી શું હાનિ થાય? કૌશલાની છે ઇન્દ્રિયાણામ. અને ઇન્દ્રિયો છે આપણી એ કુશળ થતી જશે, બલવાન થતી જશે, દિન પ્રતિદિન હજી બલવાન થતી જશે. જેવી રીતે એક પહેલવાન માણસ હોય કે પ્રારંભમાં એ વ્યાયામ કરતો હોય તો કદાચ દંડ કા ડિપ્સ મારતો હોય તો 15, 20, 25 એમ કરતાં એ એટલો બધા એની કુશળ થઈ જાય એનું શરીર કે 100, 200, 500, 1000 સુધી પણ મારતા હોય. તેવી જ રીતે આપણે આપણી આ જે ઇન્દ્રિયો છે એનાથી આપણે ભોગ કરતા હોય તો એ ધીમે ધીમે કુશળ થતી જાય
એમાં એની ઈચ્છા વધતી જાય ઇન્દ્રિયોની અને સામર્થ્ય વધતું જાય. જેવી રીતે જીવવા છે, કોઈ દારૂનું વ્યસન હોય, આપણી જીવારૂપી જે ઇન્દ્રિય છે, સ્વાદનો જે છે, કે જે માણસ પહેલાં થોડાક દારૂથી તૃપ્ત થઈ જતો હતો, હવે એને થોડાક દારૂથી નથી ચાલતો, પછી વધારે દારૂ જોઈએ, હજી વધારે જોઈએ. તો જે ઇન્દ્રિયની જે ભોગવાનું જે સામર્થ્ય છે, શક્તિ છે, એ વધતી જાય, ઘટે નહીં. હા, જેમ જેમ આપણે વૃદ્ધાવસ્થા બાજુ જાય એમ જે ઇન્દ્રિયોના ગોલક છે, સાધન છે, એ કમજોર થઈ જાય, પણ અંદરની જે ઇન્દ્રિયની ઈચ્છા છે એ વધતી જ જાય. તસ્માદ અનુપાય સુખસ્ય ભોગાભ્યાસ. તો હવે આ ઋષિએ સિદ્ધાંત દઈ દીધો કે ભોગાભ્યાસ અનુપાય. સુખનો ઉપાય શું છે? તો કોઈ જે માણસ એ માની નાલતા હોય કે સંસારના બધા ભોગ છે એને ભોગવાથી હું સુખી થઈ જઈશ, તો અનુપાય છે. આપણે આ સંસારમાં જોઈ શકીએ છીએ કે આપણે બધા પ્રવૃત્તિ છીએ સુખની પ્રાપ્તિ માટે, અને સુખની પ્રાપ્તિ માટે વિભિન્ન પ્રકારોના ભોગ આપણે કરતા હોઈએ છીએ. ભોગ અને ભોગના સાધનોને એકત્રિત કરીએ છીએ અને એની પાછળ દોડીએ છીએ. પણ આ ઋષિઓનો સિદ્ધાંત છે અહીંયા કે ભોગાભ્યાસથી સુખ કોઈ દી પૂર્ણ નથી થતું. તસ્માદ અનુપાય સુખસ્ય. આ અનુપાય છે, ઉપાય નહીં, અનુપાય છે. ભોગાભ્યાસથી હું સંપૂર્ણપણે સુખી થઈ જાય, આ કોઈ ઉપાય નથી. સ ખલુ અયમ વૃશ્ચિક વિષભીત ઇવ અશિવિષેણ દષ્ટો યહ સુખાર્થી વિષયાનુવાસિતો મહતિ દુઃખ પંકે નિમગ્ન ઇતિ. હવે શું કહેવામાં આવે છે કે સ ખલુ અયમ, કે સંસારની અંદર જે માણસ જે સંસારની અંદર લિપ્ત છે, ભોગની અંદર લિપ્ત છે, એની બુદ્ધિ કેવી રીતે કામ કરે છે? વૃશ્ચિક વિષભીતે. વૃશ્ચિક કહેવાય જે આપણે ગુજરાતીમાં કહીએ વિષી, બીચ્છું, હિન્દીમાં કહીએ બીચ્છું, આપણે ગુજરાતીમાં કહીએ વિષી. તો વિષીના વિષથી, વિષુનું જે જહર છે એની બીકથી અશિવિષેણ દષ્ટ, એક બાજુ સર્પ છે અને એક બાજુ વીછી છે. તો એ વીછીના જે જહર છે એનાથી બીને આ બાજુ દોડે છે, તો આ બાજુ સર્પ એને દસી લે છે, બટકું ભરી લે છે. અને સાપના બટકું ભરવાથી શું થાય? સાપનું જહર મોટું છે કે વિષીનું જહર મોટું છે? સાપનું જે સર્પ હોય એનું જહર બહુ અતિ વિશાલ હોય, એમાં માણસ મળી પણ જાય છે. વૃશ્ચિકનું વિષ છે એ દુઃખદાયક હોય, પીડાદાયક હોય, પણ માણસ મરતો નથી, પીડા બહુ પહોંચે છે. પણ યદિ નાગ કરડી લે અને એનું વિષ ચડી જાય તો માણસ મરી પણ જાય છે. તો અહીંયા વૃશ્ચિક શું છે અને સર્પ શું છે એ સમજવાનું છે. કે આપણે જે માની લો તપ કરતા હોય, કોઈ વસ્તુ છે, આપણું વ્યસન છે, તો એનો આપણે માની લો આપણે સંકલ્પ લીધો કે હું સાચું બોલીશ. તો જ્યારે આપણે સાચું બોલીએ તો આપણને અમુક વાર કષ્ટ થતો હોય, આપણું કંઈક નુકસાન થતું હોય, આર્થિક નુકસાન થતું હોય. આપણે ગમે એ સંકલ્પ આજથી હું સાચું બોલીશ, તો ઘણી બધી વખત આર્થિક હાનિ પણ ઉઠાવવી પડે છે, પણ ત્યાં આપણને કષ્ટ પણ થાય છે. જ્યારે ગમે એ તપ કરીએ, ગમે એ વ્યસન આપણે છોડતા હોય તો કષ્ટ થતો હોય. ઉદાહરણ તરીકે કે કોઈ માણસને દારૂનું વ્યસન છે, હવે એને દારૂ છોડવી હોય, કાં પછી સિગરેટનું વ્યસન છે, સિગરેટ છોડવી હોય, કોઈને ચાનું વ્યસન છે, હવે ચાનું વ્યસન છોડવું હોય, તો જ્યારે છોડતા પ્રારંભિક અવસ્થા હોય તો કેટલી બધી તડપ થાય, જેને છોડતા ઈચ્છા થાય, અત્યંત તીવ્ર ઈચ્છા થાય કે અત્યારે મને આ વસ્તુ મળી જાય, હું પી લઉં. એક અંદરથી તડપ હોય, એ તડપતો હોય માણસ, એ કહેવાય વૃશ્ચિક વિષ. એટલે જેમ વીછી કરડી જાય તો આપણે કેમ માણસ તડપતો હોય દર્દથી, તેવી જ રીતે આપણે કોઈ વસ્તુનો આપણે તપ કરતા હોય, કોઈ દુર્વ્યસન છે, કોઈ ગલત આદત છે, દુર્ગુણ છે, એને આપણે જીવનથી જ્યારે કાઢીએ તો આપણને ઘણો બધો કષ્ટ થતો હોય. તો ઘણા બધા માણસો એવા હોય કે એ કષ્ટથી બીને શું કરી દે, એને મૂકીને પાછા સંસારના ભોગ કરવા માંડે છે કે એના કરતાં તો આ જ સારું છે, આને તો બહુ કષ્ટ છે. ઘણા બધા સાધકો સંસારથી કંટાળીને આશ્રમમાં આવે છે, થોડાક દિવસો રહે છે, અહીંની દિનચર્યા કરે છે, થોડાક દિવસ રહે તો પછી એનું જે આ તપનું વાતાવરણ હોય એ એને કષ્ટદાયક લાગે છે, એને બધી જે વ્યસનોની આદત છે, ભોગની આદત છે, એને તડપાવે છે અંદરથી. તો એને તડપ થતી હોય કે હાલો અહીંથી ભાગી જાય. એને અહીંયા જે આ અધ્યાત્મનું જીવન છે, તપસ્યાનું જે જીવન છે, એને વિષીના ઝેરની જેમ કષ્ટ દેતું હોય. તો એ આને મૂકીને પાછો સંસારમાં હોય જાય, અને સંસારરૂપી નાગ છે એ જ્યારે દસતો હોય તો શું થાય? તો અસી વિષેણ દષ્ટ ય સુખાર્થી વિષયા અનુવાસિત, વિષયથી ઢાકેલો
મહતિ દુઃખ પંકે નિમગ્ન. મહતિ દુઃખ પંક. દુઃખ પંક કહેવાય. દુઃખ પંક એટલે કીચડ, દુઃખનું કીચડ છે. મહતિ એટલે મહાન, મોટું, બહુ મોટું, ઘણું વિસ્તારની અંદર દુઃખનું કીચડનું એક જગ્યા છે, એની અંદર નિમગ્ન થઈ જાય છે, એની અંદર ડૂબી જાય છે. જેટલે આપણે સંસારના ભોગ કરીએ એટલા આપણે દુઃખના કીચડની અંદર ધસતા જઈએ છીએ. તો આ સર્પના જહરની જેમ છે કે આપણે એમ વિચારીએ કે હું આ સંસારના ભોગવાથી હું તૃપ્ત થઈ જાય, સફળ થઈ જાય, મારું જીવન સફળ થઈ જશે, તો એવું નથી, ઊંધું છે. આ સર્પના વિષની જેમ છે કે જેટલા આપણે સંસાર બાજુ ભાગીશું, સંસારના ભોગને જેટલા અધિક ભોગીશું તેટલા આપણે જે આ દુઃખરૂપી કીચડ છે એની અંદર ધસતા વયા જાઉં, અંદર નિમગ્ન થતા જશું. એસા પરિણામ દુઃખતા નામ પ્રતિકૂલા સુખાવસ્થાયામ અપી યોગિનમેવ ક્લિષ્ણાતિ. તો જો આ પરિણામ દુઃખ છે, આ જે પ્રતિકૂળતા છે, પ્રતિકૂળતા એટલે વિરુદ્ધ, અનુકૂળતા મને અનુકૂળ, પ્રતિકૂળ એટલે પ્રતિકૂળ. તો જે આ પ્રતિકૂળતા છે, આ સુખાવસ્થાયામ, સુખની અવસ્થા હોય એવી સુખની અવસ્થા યોગિનમેવ ક્લિષ્ણાતિ, યોગી માણસને જ આ દુઃખ દેખાય છે. આ વસ્તુ સમજજો કે સંસારની અંદર જે આ પરિણામ દુઃખ છે, જે સામાન્ય માણસ છે એને ક્યારે દેખાય? દુઃખની અવસ્થા હોય. કોઈ પરિવારમાં કોઈ મરી ગયું હોય, કાંઈક બિઝનેસમાં લોસ થઈ ગયો હોય, કોઈ દગો આપી દીધો હોય, પ્રેમ સંબંધમાં કોઈ દગો આપી દીધો હોય, બિઝનેસમાં કોઈ દગો આપી દીધો હોય, આવી જ્યારે દુઃખની ખતરનાક અવસ્થા જીવનમાં આવી જાય છે ત્યારે માણસને આ પરિણામ દુઃખ દેખાય છે કે આ સંસાર કેટલો દુઃખદાયક છે, આ બધું છે. તો આપણે બધાને આ સંસાર દુઃખદાયક ક્યારે દેખાતો હોય સામાન્ય રૂપથી બધા માણસોને? કે જ્યારે આપણે દુઃખમાં હોય, પ્રોબ્લેમમાં હોય, ત્યારે આપણને આ પરિણામો દેખાય કે આ સંસાર તો બહુ દુઃખદાયી છે, આ બધા સંબંધો બડા દુઃખદાયી છે, ત્યારે દેખાય છે. એ તો કહેવાય શમશાન વૈરાગ્ય, એ ક્ષણિક છે, એ ટકવાનું નથી. જેમ આપણી આ દુઃખની અવસ્થા હટશે, સુખની અવસ્થા આવશે, તો આપણને પરિણામ જે દુઃખ દેખાતું હતું હવે નહીં દેખાશે. પણ જે યોગી માણસ છે એને દુઃખની અવસ્થામાં તો આ પરિણામ દુઃખ દેખાશે, સાથે સાથે જે સુખની અવસ્થા છે, જે એની સામાન્ય જીવનની અવસ્થા છે, એની અંદર પણ એને પરિણામ દુઃખ દેખાશે. સામાન્ય માણસ જ્યારે સુખી હોય, એને બધું સંસાર વ્યવસ્થિત ચાલતો હોય, તો એને પરિણામ દુઃખ કોઈ દિવસ નહીં દેખાય. એને બધું સંસાર સારો જ લાગશે, સુખકારી લાગશે આ સંસાર. પણ જે યોગી માણસ છે એને સુખાવસ્થાયામ, જે એની સુખપૂર્વક એનું જીવન ચાલી રહ્યું એવી જે અવસ્થા છે, એની અંદર પણ એને પરિણામ દુઃખ દેખાય છે. આ પરિણામ દુઃખ એટલે શું થયું? કે માની લો કે ભાઈ આપણે કોઈ કાર્ય કરતા હોય, એનું પરિણામ ઊંધું આવી જાય, એને કહેવાય પરિણામ દુઃખ. આપણે એમ વિચારીને આલીએ કે આપણે કોઈ ધંધો ચાલુ કર્યો કોઈ માણસે, હે ને, એમાં 5 લાખ રૂપિયા લગાડ્યા અને એને પરિણામ શું ધાર્યું હતું કે આ 5 લાખ રૂપિયા છે, 2 વર્ષમાં 5 લાખ મારા વળતર થઈ જશે અને હું પછી કમાવા માંડીશ, એવું એનું પરિણામ એનું વિચારેલું હતું. પણ ઊંધું થયું, 5 લાખની જગ્યાએ એને કરજો વધી ગયો 10 લાખ. આ કહેવાય પરિણામ એનું ઊંધું આવ્યું. જેવું વિચાર્યું હતું એનાથી ઊંધું પરિણામ આવે તો આપણે અત્યંત દુઃખી થાય છે. તેવી જ રીતે આ સંસારની અંદર જે યોગી માણસ છે, જે સાધક માણસ છે, એ જ્યારે આ ભોગાભ્યાસની અંદર પ્રવૃત્ત થયો તો એને શું પરિણામ વિચારેલું હતું કે હું આ ભોગનો અભ્યાસ કરીને આ સાંસારિક ભોગને ભોગીને હું તૃષ્ણારહિત થઈ જાય, હું મારી ઇન્દ્રિયોને તૃપ્ત કરી નાખીશ. પણ જ્યારે ભોગ્યો તો એને શું દેખાણું? આનાથી તો ઊંધું પરિણામ આવ્યું. આ તો મેં વિચાર્યું તો હું તૃષ્ણાથી રહિત થઈ જાય, આનાથી તો મારી તૃષ્ણા વધી ગઈ છે, આનાથી મારા રાગ વધી ગયા છે, આનાથી મારી ઇન્દ્રિયો હજી કુશળ થઈ ગઈ છે ભોગવામાં. તો આ તો ઊંધું પરિણામ આવ્યું છે. પણ આ ઊંધું પરિણામ જે દુઃખ છે, આ માત્ર ને માત્ર યોગી માણસને દેખાય છે. જે સામાન્ય સાંસારિક માણસ છે એને આ કોઈ દિવસ નહીં દેખાશે. તો આ પરિણામ દુઃખ કહેવાય. અને આ યોગી માણસને દેખાય કે જ્યારે આ સાંસારિક ભોગને જોવે, ગમે ત્યારે જોતો હોય, સામે સાંસારિક ભોગ દેખાય, સુખ દેખાય, તો એને તરત ત્યાં પરિણામ દુઃખ દેખાય કે આને ભોગીશ તો મારા અંદર રાગ વધશે, મારી ઇન્દ્રિયો કુશલ થઈ જશે, આનાથી મારી તૃષ્ણા વધશે, ભોગ ભોગવાથી તૃષ્ણા શાંત નહીં થશે, ભોગ ભોગવાની જે પ્યાસ છે હજી વધી જશે, અને આ ભોગાભ્યાસથી સુખનો ઉપાય નથી. એને આ પાકી ખબર પડી જશે. એને લાગશે કે આ સર્પના જહરની જેમ છે, આ સંસારના સુખ સર્પની જહરની જેમ છે, આને હું ભોગીશ તો હું દુઃખપંક, દુઃખનું જે મોટું કીચડ છે એને અંદર અંદર ધસતો વયો જઈશ, અંદર નિમગ્ન થઈ જઈશ. એ એને પરિણામ સામે દેખાય છે. આને કહેવાય પરિણામ દુઃખ.
હવે એક પ્રશ્ન અહીંયા આવે છે કે ઘણી બધી વખત માણસને એવું લાગે છે કે આના કરતાં યોગી માણસ કરતાં તો સાંસારિક માણસ સુખી છે. કારણ શા માટે એવું લાગે કે યોગી માણસ તો સતત દુઃખી જ રહેવાનો છે. જ્યાં જોવે ત્યાં એને દુઃખ દેખાય છે. જે સંસાર જમતો હોય તો દુઃખ દેખાય, જાતો હોય, વાત કરતો હોય તો વધારે દુઃખી કોણ થયું? સાંસારિક માણસ દુઃખી છે વધારે કે યોગી માણસ છે? ભાઈ દુઃખ કોને બધી બાજુ દુઃખ 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 કોને દેખાય છે? ચારેય બાજુ જેને દુઃખી હોય દુઃખ હોય એ જ માણસ દુઃખી હોય. અને જે આપણે બધા જે સંસારના માણસો છે, સાંસારિક માણસો છે, એને તો કાંઈ દુઃખ દેખાતું જ નથી, તો સુખમાં જ વ્યસ્ત છે. તો એના કરતાં તો આ યોગી જીવન કરતાં તો સંસારનું જીવન સારું. કારણ કે યોગી માણસ તો આખો દુઃખું નેગેટિવિટી જ છે, બધી જગ્યાએ નકારાત્મકતા છે, બધી જગ્યાએ એને દુઃખ જ દેખાય છે. આ વસ્તુ સમજાય છે. ઘણો બધો આવો એક પક્ષ સંસારની અંદર ચલાવવામાં આવે છે કે આ જે અધ્યાત્મનું જે તમે વાતો કરો છો એ તો બધી નેગેટિવિટી છે, નકારાત્મકતા છે. અહીંયા દુઃખ જ બધું દેખાડે, તમારી દૃષ્ટિ જ બદલી નાખે છે. આ બધું સમજાણું? આ વિશે મારો પ્રશ્ન સમજાણો બધાને? તો આનો ઉત્તર શું થઈ શકે છે? આનો ઉત્તર શું થઈ શકે છે કે ભાઈ યોગી માણસને ચારે બાજુ દુઃખ જ છે, દુઃખની વચ્ચે બેઠેલો છે. કોઈ માણસ હોય એને ચારો બાજુ શત્રુ હોય અને વચ્ચે એ બેઠેલો હોય તો એ દુઃખી હોય, ચારો બાજુ મિત્ર હોય તો એ સુખી હોય. હવે જે યોગી માણસ છે એ સંસારની અંદર ચારો બાજુ એને દુઃખ જ દેખાય છે સર્વત્ર, તો દુઃખી તો એ કહેવાય ને. જે સંસારની અંદર છે, વિષય ભોગ કરે છે, સારું જમે છે, સ્વાદિષ્ટ જમે છે, સારું સાંભળે છે, સારું જોવે છે, સારી ગાડી છે, સારો બંગલો છે, તો સુખી તો એ દેખાય છે, સુખી તો એ કહેવાય. તો આપણે કઈ રીતે કહી શકીએ કે યોગી માણસ સુખી થઈ શકે છે? હા નીતાબેન. નીતાબેન બોલો, માઇક ખુલ્લું નથી તમારું. યોગીને પરમાનંદની પ્રાપ્તિ કરવાની હોય એટલે એને પરમાનંદ ગોતતો હોય, એટલે જે સંસારી માણસ હોય એ શાશ્વત સુખ નહીં પણ નાશવત સુખ ભોગવતો હોય. પણ એ તો એ વાત સાચી તમારી. હજી જે યોગી માણસ છે એને મોક્ષનો આનંદ હજી પ્રાપ્ત નથી થયો, પણ મોક્ષનો આનંદ ક્યારે પ્રાપ્ત થશે હજી નક્કી નથી. પણ સંસારની અંદર તો એને દુઃખ જ દેખાય છે ને. અત્યારે વર્તમાન જે સ્થિતિ છે એને તો બધે દુઃખ જ છે. તો અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે. શું છે કે યોગી માણસને દુઃખ દેખાય છે. દુઃખ થવું અને દુઃખ દેખાવું આ બંને વસ્તુ જુદી જુદી છે. દુઃખ દેખાવું અને દુઃખ થવું. આપણે માની લો ક્યાંક છત ઉપર ઊભા હોય અને આપણને ખબર છે કે હું આગળ વધીશ તો પડી જઈશ, તો મારા હાથ પગ ભાંગી જાય તો હું દુઃખી થઈશ, તો આ દુઃખ દેખાય છે. અને કદાચ આપણો પગ તૂટી ગયો અને આ દુઃખ છે. તો દુઃખ દેખાવું અને દુઃખ થવું બંને વસ્તુ જુદી જુદી છે. તો યોગી માણસને દુઃખ દેખાય છે, એને આ સંસારના જે સુખ છે, ભોગ છે, એની અંદર દુઃખ દેખાય છે. દુઃખ જોવાથી દુઃખી થતો નથી. આપણે કોઈ માણસ છે, કોઈ માણસનું આપણે માની લો કોઈ દુઃખ આપણે જોતા હોય કે હું આમ કરીશ તો દુઃખી થઈશ. એક તો આપણે દુઃખ જોતા હોય ને એક દુઃખી થતા હોય, બંને વસ્તુ જુદી છે. આપણે માની લો કે આપણને થોડી સમજ આવી ગઈ, થોડુંક સ્વાધ્યાય કરતા હોય, થોડુંક આપણે ચરક સંહિતા આયુર્વેદનું થોડું ઘણું વાંચન કરતા હોય, એનું થોડું ઘણું નોલેજ હોય, તો આપણે જ્યારે જમતા હોય તો ઘણી બધી વખત આપણને શું ખ્યાલ આવે કે આ સ્વાદિષ્ટ ભોજનને હું વધારે ખાઈ લઈશ તો બીમાર પડી જઈશ. તો આ આપણે દુઃખ જોઈએ છીએ, સામે દેખાય કે દુઃખ જોતા હોય છે. અને એક છે જમ્યા પછી આપણે કંઈક બીમારી આવી જાય છે, દુઃખ છે. એક દુઃખ જોવું અને દુઃખ થવું બંને વસ્તુ જુદી જુદી છે. તો આમ આપણે જે હું અહીંયા જે પ્રશ્ન કરતો હતો એનો ઉત્તર એ જ છે કે યોગી માણસ દુઃખી નથી થતો, એને દુઃખ દેખાય છે, દુઃખથી બચી જાય છે. અને દુઃખથી બચવું એ જ મોટામાં મોટું સુખ છે. આપણે જે વ્યાપારી માણસ હોય એ એક તો એને હાનિ દેખાય છે ને એક હાનિ થવી છે. એને ખબર છે કે અહીંયા મારો લોસ થશે, લોસથી બચી જવું એ જ એની સફળતા છે. કે અહીંયા મારી કંપની લોસમાં જઈ શકે છે, એ પહેલાં જે સાવધાન થઈ જાય છે અને એ જ એની સફળતા છે. તો તેવી રીતે જ યોગી માણસને આ સંસારની અંદર દુઃખ દેખાય છે. એ દુઃખ દેખાય એટલે એ દુઃખી થવાથી બચી જાય છે. તો આ પરિણામ દુઃખનું અહીંયા સ્વરૂપ પૂર્ણ થઈ ગયું છે. તો આપણે એક વાક્યમાં કહીએ તો પરિણામ દુઃખ એટલે શું કે આપણે સંસારની અંદર ભોગમાં આપણે પ્રવૃત્ત થઈ અને આપણે શું પરિણામ ધાર્યું હતું કે આ ભોગ ભોગવીને હું તૃપ્ત થઈ જાય, તૃષ્ણા રહિત થઈ જાય, મને આમાં પરમાનંદ મળશે, મારી તૃષ્ણા પ્યાસ જે છે એ આમાં પૂરી થઈ જશે. તો આ પરિણામ વિચારીને જે બધા સંસારના માણસો આની અંદર પ્રવૃત્ત થાય છે, દિન રાત આપણે આ સંસારના ભોગની અંદર
તૃપ્ત છીએ, લાગી રહ્યા છીએ, નિમગ્ન છીએ, છતાં પણ આપણું પરિણામ છે એ ઊંધું આવે છે. ને આ પરિણામ યોગી માણસને દેખાય છે કે આમાં તો પરિણામ ઊંધું જ આવે છે. ને આ પરિણામ જે ઊંધું આવે છે એ યોગી માણસને જ દેખાય છે. અને આ પરિણામ દુઃખ કહેવાય. એ પરિણામ દુઃખ સુખ અવસ્થામાં પણ યોગી માણસને જ દેખાય છે. અથ કા તાપ દુઃખતા. હવે તાપ દુઃખ શું છે એનું વર્ણન કરવામાં આવે છે. સર્વસ્ય દ્વેષાનુવિદ્ધશ્ ચેતના ચેતન સાધનાધીનસ તાપાનુભવ ઇતિ. તો જેવી રીતે અહીંયા ઉપર કહેવામાં આવ્યું હતું સુખ માટે, એ જ વાક્ય અહીંયા છે કે આપણો જે તાપાનુભવ છે, દુઃખનો અનુભવ છે, કેવો છે? ચેતન અને અચેતન સાધનને અધીન છે, આશ્રિત છે. કે આપણને જે પણ દુઃખ થતું હોય એનું કારણ કોઈ ને કોઈ ચેતન પ્રાણી હોઈ શકે છે, આપણા શત્રુ હોઈ શકે છે, આપણા સગા સંબંધીઓ પણ આપણને ઘણી બધી વખત દુઃખી કરી દે છે, કોઈ પ્રાણી છે એનાથી પણ આપણને દુઃખ થઈ શકે છે. પ્રાણીથી સુખ પણ થાય અને પ્રાણીઓથી દુઃખ પણ થાય. તો જે ચેતન પ્રાણીઓ છે એનાથી આપણને જે દુઃખ મળતું હોય તો એ ચેતન સાધન આશ્રિત, ચેતન સાધન અધિક તાપ દુઃખ કહેવાય. બીજું કહેવાય અચેતન, કે બીજા જે આપણા ભૌતિક પદાર્થો છે એનાથી પણ આપણને દુઃખ થઈ શકે છે. કંઈક વાગી ગયું, કંઈ વસ્તુથી કંઈ આપણી વસ્તુ તૂટી ગઈ તો આપણને દુઃખ થાય. તો જે અચેતન સાધન છે એના આશ્રિતથી પણ આપણને દુઃખ મળતું હોય, દુઃખનો અનુભવ થતો હોય. અને જે દુઃખનો અનુભવ થાય એ દુઃખનો અનુભવ કેવો થાય? દ્વેષાનુવિદ્ધ, દ્વેષ રૂપી બાણથી વિંધાઈ ગયેલું હોય. એને દ્વેષ એટલે અપ્રીતિ. જ્યાં આપણને દુઃખનો અનુભવ થાય ત્યાં આપણે અપ્રીતિ, ત્યાંથી આપણે છુટકારો કરવા માંગીએ છીએ કે આ મારા પાસે ના આવવું જોઈએ, આનાથી હું બચી જાઉં. તો દ્વેષાનુવિદ્ધ તાપાનુભવ. આ સર્વસ્ય પ્રાણીના, આ આપણે બધાનું જ છે. આપણો જે દુઃખનો અનુભવ છે એ કોના આશ્રિત છે? ચેતન સાધન અને અચેતન સાધનના અધીન છે. એના આશ્રિતથી જ આપણને બધા દુઃખ મળે છે. અને એ આપણે જે દુઃખ મળતું હોય એનાથી આપણે દ્વેષાનુવિદ્ધ. તત્ર અસ્તિ દ્વેષજ કર્માશય. તો જ્યારે આપણે દ્વેષનો અનુભવ કરીએ છીએ તો દ્વેષપૂર્વક જે આપણું કાર્ય થતું હોય, દ્વેષ એટલે અપ્રીતિ, અપ્રીતિપૂર્વક જે આપણે કાર્ય કરતા હોય તો એનાથી દ્વેષ કર્માશય બને. એને કહેવાય દ્વેષજ કર્માશય. દ્વેષેન જાતઃ, દ્વેષથી ઉત્પન્ન કર્માશય, એને કહેવાય દ્વેષજ કર્માશય. સુખ સાધનાની ચ પ્રાર્થયમાનઃ કાયેન વાચા મનસા ચ પરિસ્પંદતે તતઃ પરમ અનુગૃહણાતિ ઉપહંતિ ચ ઇતિ પર અનુગ્રહ પીડાભ્યામ ધર્માધર્મૌ ઉપચિનોતિ. તો આ વાક્ય બહુ વિશેષ છે. તો શું કહેવામાં આવે છે કે સુખ સાધનાની ચ પ્રાર્થયમાન કાયેન વાચા મનસા ચ પરિસ્પંદતે. કે આ સંસારની અંદર જે પ્રાણીઓ છે એ પ્રવૃત્તિ છે એ શેના માટે પ્રવૃત્તિ છે? શું કારણ છે? આપણે બધા શા માટે કર્મ કરી રહ્યા છે? આપણે બધા શા માટે ક્રિયાશીલ છે? તો એનું કારણ છે સુખ સાધનાની. આપણે બધા સુખના સાધન એકત્રિત કરવામાં લાગ્યા છે. ગમે એમ સુખી થવું છે તો આપણે સુખના સાધન એકત્રિત કરીએ છીએ. અને કેનાથી કરીએ છીએ? તો ભલે કાયેન. તો કાયેન, તો પ્રાર્થયમાનનો શું અર્થ થયો? કે સુખ સાધનોની ઈચ્છાથી. પ્રાર્થયમાને મને ઈચ્છા, સુખ સાધનાની કામનાથી કાયેન આપણે આપણા શરીરથી પરિસ્પંદતે ક્રિયા કરીએ છીએ. સુખ સાધનોના હિસાબથી આપણે શરીરથી ઘણા બધા કાર્યો કરીએ છીએ, ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ. પછી કીધું વાચા, વાણીથી પણ આપણે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ કે આપણને સુખ મળી જવું જોઈએ. અને મનસા, અને મનથી પણ આપણે પ્રયત્ન કરતા હોય કે મનથી આપણે ક્રિયા કરતા હોય કે સુખ સાધન મળી જાય. તો હવે આપણે વિચારી શકીએ છીએ કે આપણે આખો દિવસ જે કર્મ કરતા હોય, શરીરથી જે કર્મ કરીએ છીએ, કાય એટલે કહેવાય શરીર. આપણે જે શરીરથી પ્રયત્ન કરતા હોય, પરિસ્પંદન કરતા હોય, ક્રિયાશીલ હોય, ગતિશીલ હોય, આપણે શાના માટે આપણે ગતિશીલ છે? શા માટે આપણે ક્રિયાશીલ છે? તો ભલે સુખ સાધનાને આપણે સુખના સાધન એકત્રિત કરવા ઈચ્છીએ છીએ બધા. કે ગમે એમ સુખના સાધન મારી પાસે આવી જાય તો હું સુખી થઈ જાય, તો આપણે પ્રયત્નશીલ હોય. વાચા, વાણીથી, વાણીથી પણ આપણે સુખ સાધન એકત્રિત કરતા હોય ને, આપણે સારી વાણી કરતા હોય. વાણીથી કેવી રીતે સુખ સાધન એકત્રિત કરી શકીએ? કોઈ જણાવશે? વાણીથી આપણે માની લો આપણે ગાડી લેવી હોય તો આપણે શરીરથી, આપણે હાથોથી આપણે પુરુષાર્થ કરીને આપણે ધન કમાવીને આપણે ગાડી લઈ લઈ, બંગલો લઈ લઈ, હે ને? તો એના માટે આપણે ગમે ત્યાં વ્યાપાર કરતા હોય. પણ આપણે વાણીથી, આપણે મનથી તો સમજાય કે માની લો આપણી જોબ છે, આપણો બિઝનેસ છે, એમાં આપણું
શરીરનું કાર્ય ઓછું છે, મનનું કાર્ય વધારે છે. આપણે માનસિક કર્મ કરીને સુખ સાધન એકત્રિત કરીએ છીએ, પણ વાણીથી પણ સુખ સાધન એકત્રિત કરી શકીએ. આ કેવી રીતે શક્ય છે? તમારામાંથી કોઈને કંઈ અનુભવ થયો હોય તો જણાવી શકો છો કે આપણે વાણીનો ઉપયોગ કરીને સુખ સાધન કેવી રીતે એકત્રિત કરીએ છીએ. કાઉન્સેલિંગ કરીને ધારો કે આ બધા સ્પીચ આપે છે બધી એના દ્વારા. બસ થોડુંક તમે બાજુમાં જ છો તો આપણે કહી શકીએ કે વાણી મોટામાં મોટા સુખનું સાધન આપવે છે. આપણે વિચારી શકીએ કે જેટલા નેતાઓ છે, સારો અભિપ્રાય આપીએ કોઈને તો એ સુખી થાય. એ તો છે જ, પણ અત્યારે સુખ સાધન હું કહું છું કે જેટલી આપણી પદ પ્રતિષ્ઠાઓ છે એ આ વાણીના હિસાબે છે. આપણી આ બધા જેટલા આપણે નેતા દેખાય, જે નેતા બોલવામાં બહુ કુશળ હોય, જેની વાણી કુશળ હોય, એ બહુ આગળ વધી જાય છે. તો વાણી સારી હોય તો આપણને ઘણી બધી પદ પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ જાય. જે ધનથી નથી મળતું એ વાણીથી પણ મળી જાય છે. વાણીથી આપણે બીજાને દુઃખી પણ કરી શકીએ છીએ અને સુખી પણ કરી શકીએ છીએ. વાણીથી આપણે ઘણા બધા સફળ થઈ શકીએ છીએ. આપણે આપણો વ્યવહાર, આપણું ચરિત્ર, આપણો સ્વભાવ કેવો છે એ વાણીથી જ ઓળખાય છે કે આ માણસ કેટલો વિનમ્ર છે. વિનમ્રતા ક્યાંથી ઝલકાય? આપણી વાણીથી. આપણે સરસ બધા સાથે મધુર વાણીથી આપણે પ્રયત્ન કરતા હોય, વાતો કરતા હોય, વ્યવહાર કરતા હોય તો આપણી છાપ કેવી થાય કે આ માણસ તો બહુ વિનમ્ર છે. તો વિનમ્રતાની જે છાપ આપણને મળી છે ક્યાંથી મળી? આપણી વાણીથી. અને કોઈ માણસ કે આ માણસ તો હાવ ખરાબ છે, આને કંઈ ખબર જ નથી પડતી, ગાંડો છે, તો આ જે આપણને ઉપાધિ મળી એ પણ વાણીથી મળતી હોય કે આપણે એવી વાણીનો પ્રયોગ કરતા હોય, ગાડું બોલતા હોય, અપશબ્દ બોલતા હોય, કઠોર વાણીનો પ્રયોગ કરતા હોય તો પણ આપણને બધા નકારે છે કે આ તો ખરાબ માણસ છે. તો વાણી છે એ પણ આપણને ઘણા બધા સુખની પ્રાપ્તિ કરાવતા હોય. જે સેલ્સમેન હોય એ વાણીથી જ બધું વેચતા હોય ને. જે વ્યાપારી હોય એ જે પ્રોડક્ટ સામે રાખેલો હોય એ વાણીથી એટલું બધું વખાણ કરે અને એને વેચી દે અને એને સુખનું સાધન, એને જે ધન જોતું હોય એ મળી જાય છે. તો કાયેન વાચા મનસા પરિસ્પંદતે, તો આપણે બધા સુખના સાધનોની કામનાના હિસાબે શરીર, વાણી અને મનથી પરિસ્પંદ કરીએ છીએ, ક્રિયાશીલ કરીએ છીએ, ગતિ કરીએ છીએ, કર્મો કરીએ છીએ. તો એનાથી શું થાય છે? તતઃ પરમ અનુગૃહણાતિ ઉપહંતિ. પરમ એટલે બીજાને. આપણે સુખ સાધનોની ઈચ્છા પૂર્તિ કરવા માટે, સુખ સાધનોને મેળવવા માટે શરીર, વાણી અને મનથી જ્યારે કર્મ કરતા હોય તો આ કર્મથી પરમ અનુગૃહણાતિ, બીજો જે અન્ય માણસો છે એને આપણે અનુગ્રહિત કરતા હોય, એને સુખી કરતા હોય, ઉપહંતિ અને દુઃખી પણ કરતા હોય. તો આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે કોઈ વસ્તુ આપણે સુખ સાધન પ્રાપ્ત કરતા હોય તો એનાથી કોઈને સુખ મળતું હોય, કોઈને દુઃખ મળતું હોય. કેવી રીતે? એક ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ચોર માણસ છે, ચોર જે ચોરી કરતો હોય એ ચોરી કરીને લઈ આવે, તો જો ચોરી કરીને લઈ આવશે તો જે એની ચોરનું જે ગ્રુપ છે એ બધાને અનુગ્રહિત થઈ જશે, બધાને આનંદ થઈ જશે કે ભાઈ આ માણસ આજે અમારી ગ્રુપની અંદર આટલી ચોરી કરીને, આટલું લૂંટીને, ધન લૂંટીને લઈ આવ્યો છે, અમારા ગ્રુપ માટે આ બહુ સારું છે. તો જે એને ગ્રુપની અંદર માણસો છે ચોરવાળા એ બધા અનુગ્રહિત થશે, બધા સુખી થશે. પણ જેનું ધન ગયું છે એને બહુ દુઃખ થશે, એ ઉપહંતિ, એની હિંસા થશે, એને હાનિ થશે, એને અત્યંત દુઃખ થશે. સમાજની અંદર અન્ય લોકોને પણ દુઃખ થશે. જ્યારે ચોર માણસ ચોરી કરી લે તો આજુબાજુમાં પણ એક બીકનું વાતાવરણ થઈ જાય છે, ભયનું વાતાવરણ ઊભું થઈ જાય છે, એ બધાને દુઃખ થતું હોય. આપણે સાધારણ, આ તો થઈ ગયું ચોર, પણ આપણે સાધારણ વસ્તુમાં પણ સમજી શકીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ કાલે પણ વસ્તુ આવી હતી કે આ સંસારના જેટલા પણ ભોગ છે એ વગર હિંસાએ તો પ્રાપ્ત થવાના નથી. આપણે ગમે એ વસ્તુ લઈ આવતા હોય, સુખનું સાધન, આપણે પુરુષાર્થ કરીને સુખનું સાધન લઈ આવ્યા, ઘરે માની લો ગાડી લઈ આવ્યા, તો ગાડી લઈ આવ્યા તો ઘરના બધા જે સભ્યો છે એ તો અનુગ્રહિત થઈ જશે, એ બધાને સુખ થશે, આનંદ થશે, હલાદ થશે. પણ જે ગાડીએ જેને બનાવી હશે એ બધાને તો અહીંયા ઉપરથી હિંસા તો દુઃખ તો થયું જ હશે, શારીરિક દુઃખ, માનસિક દુઃખ. એમાં જે લોકોએ પુરુષાર્થ કર્યો છે, પ્રયત્ન કર્યો છે, જ્યારે માણસ શારીરિક કે માનસિક પ્રયત્ન કરતો હોય ત્યારે એ કષ્ટ તો એને સાથે સાથે ઝેલવો જ પડતો હોય. જ્યારે પણ આપણે પુરુષાર્થ કરતા હોય તે કષ્ટ તો હોય જ. આપણને કોઈ એમનેમ સફળતા મળી જાય, જે માણસ માની લો એમ કહેતો હોય કે નહીં મને તો મારા કામમાંથી સુખ જ મળે છે, કષ્ટ અનુભવ જ નથી થતો, એક તો કષ્ટ ને દુઃખ, તો આપણે એમ કહીએ કે ભાઈ હાલો તમને લાખો કરોડો રૂપિયા દઈ દીધું, તો માણસ બંધ થઈ જાય છે, કાર્ય કરતો બંધ થઈ જાય. તો કામ જે પણ આપણે કાર્ય કરતા હોય શરીર, મન, વાણીથી, તો કષ્ટ તો થતો જ હોય સાથે. તો આપણે જે પણ સુખના સાધનો લઈ આવીએ છીએ એની પાછળ જે પ્રાણીઓનો, જે મનુષ્યનો પુરુષાર્થ છે,
જે એ પુરુષાર્થની અંદર જેને કષ્ટો થયા છે, જે પ્રતિકૂળતા ઊભી થઈ છે, એનું કારણ આપણે તો બન્યા જ છીએ. તો જ્યારે આપણે સુખનું સાધન એકત્રિત કરીએ છીએ તો કોઈ માણસ આપણાથી અનુગ્રહિત થાય ને કોઈ આપણાથી દુઃખી પણ થાય છે. પર અનુગ્રહ પીડાભ્યામ, તો બે વસ્તુ થાય છે. અનુગ્રહ એટલે ઉપકાર અને પીડા એટલે દુઃખ. આપણા કર્મથી આપણે જે સુખ સાધનોનો એકત્રીકરણ કરીએ છીએ એનાથી કોઈનો અનુગ્રહ એટલે ઉપકાર થશે અને કોઈને પીડા મળશે, કોઈને દુઃખ મળશે. તો એનાથી શું થશે? તો ધર્મ અધર્મ ઉપચિનોથી, તો આનાથી ધર્મ અને અધર્મ આનું ઉપચયન થાય છે. આ મોટામાં મોટી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. ઉપચિનોથી, આપણે આ સંસારની અંદર કંઈક વીણવા આવ્યા છીએ અને નિરંતર રૂપથી આપણે વીણીએ છીએ. અને શું વીણીએ છીએ? ધર્મ અને અધર્મને આપણે વીણીએ છીએ, વીણીને એકત્રિત કરીએ છીએ. પણ આપણને ખબર નથી, આપણું વીણવાનું ચાલુ જ છે. નિરંતર રૂપથી આખો દિવસ આપણે આ વીણતા જ હોય, પણ આપણને ખ્યાલ નથી હોતો કે આપણે શું વીણીએ છીએ. તો જ્યારે આપણે આ શું કહેવાય, સુખ સાધનોની પાછળ જ્યારે દોડીએ તો ધર્મ એટલે ધર્મનું પણ આપણે ચયન કરતા હોય, સારા કર્મ પણ કરતા હોય, પણ આપણું લક્ષ્ય સુખ સાધન છે. આપણે ઈમાનદારીથી પુરુષાર્થ કરતા હોય હે ને, અને સુખ સાધનોને મેળવતા હોય, આપણે દાન પણ આપતા હોય, આપણે યજ્ઞ કરતા હોય, આપણે જે ગરીબ માણસ છે એને પણ આપણે સહાય કરતા હોય, તો એ આપણે કરીએ જ છીએ. પણ એનાથી આપણું ધર્મનું તો ચયન થશે, પણ એનાથી કર્માશય જરૂર બનશે. કર્માશય સારું બનશે તમારું, એનાથી આપણને સ્વર્ગ મળશે, પણ જન્મ મરણનું ચક્ર તો મળશે જ. તો ધર્મ અધર્મ ઉપચયનોથી આપણે દિન રાત ધર્મ અને અધર્મનું ઉપચયન કરીએ છીએ. તો સકર્માશય લોભાત મોહાચ્ચ ભવતી, તો આપણું જે આ કર્માશય છે એ એકત્રિત શેના માટે થાય છે? લોભ અને મોહના હિસાબે. આપણે સુખ સાધનોને એકત્રિત શા માટે કરીએ છીએ? લોભના હિસાબે, કે આ પણ હોવું જોઈએ, મારે પાસે આ પણ હોવી જોઈએ. એક ગાડી લઈ લીધી, થોડાક દિવસો થયા, મહિનો વર્ષ થયા, પછી બીજી ગાડીની ઈચ્છા થઈ. ઘર થોડુંક જૂનું થઈ ગયું, બીજું ઘરની ઈચ્છા થઈ. બીજા ઊંચું ભોગ ભોગવાની, ઊંચા સુખ ભોગવાની ઈચ્છા વધતી જ જાય. આપણો લોભ વધતો જ જાય છે, ઘટતો નથી. લાલસા છે ભોગની એ દિન પ્રતિદિન મોટી થતી જાય છે. તો લોભાત મોહાત, અને મોહના હિસાબે, મોહ કહેવાય અવિદ્યા. અવિદ્યાના હિસાબે આપણે નિરંતરથી સુખના સાધનો એકત્રિત કરીએ છીએ. અવિદ્યા કેવી છે? આપણે એમ વિચારીએ છીએ કે આ સુખના સાધનોને એકત્રિત કરીને હું સફળ થઈ જઈ, મારું જીવન તૃપ્ત થઈ જશે, મારી ઇન્દ્રિયો તૃપ્ત થઈ જશે. આવી અવિદ્યાના હિસાબે આપણે દિન રાત સુખના સાધનોને એકત્રિત કરવામાં લાગ્યા છે. તો લોભ અને મોહ આ બે વસ્તુ એવી છે, આ બે કારણો એવા છે જેના હિસાબે આપણું કર્માશય બને છે. લોભ અને મોહ આ બે વસ્તુ આપણને સુખ સાધનોની ઈચ્છા કરાવે છે. સુખ સાધનોને એકત્રિત કરવા માટે આપણને ધક્કો મારે છે કે તમે સુખ સાધનોને એકત્રિત કરો. જે આપણા અંદર લોભ બનેલો હોય, લાલસા હોય, ઈચ્છા હોય કે હું આ ભોગી લઉં, આ લઈ લઉં, ઓલું લઈ લઉં, એની ઈચ્છાની વાહે આપણે દિન પ્રતિદિન બસ પુરુષાર્થ કરતા હોય, સંસારમાં ગાંડા થઈને દોડતા જ હોય કે સુખ સાધનો ભેગા થઈ જાય. તો એની પાછળ આપણને જે દોડાવે છે આ સંસારની અંદર, સુખ સાધનોને એકત્રિત કરવા માટે જે આપણી દોડ લગાવે છે, એનું કારણ છે લોભ, અને બીજું કારણ છે મોહ. આ ઋષિઓ કહે છે લોભ મોહાચ્ચ ભવતી એશા તાપ દુઃખતા. તો આને કહેવાય તાપ દુઃખ. આ યોગી માણસને જ દેખાય, બધાને ન દેખાય. સામાન્ય માણસ છે એના કોઈ દિવસ નહીં દેખાય. કોઈ સાધક છે, અધ્યાત્મના માર્ગમાં ઉન્નતિ કરતો હોય, એને પણ નહીં દેખાશે. જ્યારે સાધનાનું જીવન આપણું ઉચ્ચ લેવલનું થઈ જશે, આપણે યોગી સ્તર સુધી પહોંચી જશું, એક ઉચ્ચ લેવલ સુધી પહોંચી જશું, ત્યાં આપણને આ તાપ દુઃખ દેખાશે. તાપ દુઃખ એટલે શું? કર્માશયનું દુઃખ. પરિણામ દુઃખ એટલે શું? કે જે પરિણામ વિચારીને એ પ્રવૃત્તિઓ તો એનેથી ઊંધું પરિણામ આવવું, એને કહેવાય પરિણામ દુઃખ. તાપ દુઃખ એટલે શું? તાપ દુઃખ એટલે કર્માશયનું દુઃખ. આ યોગી માણસને જ દેખાય કે હું સુખ સાધનોને એકત્રિત કરવા માટે જે હું કર્મ કરીશ અને એનાથી મારું ધર્મ અધર્મરૂપ કર્માશય બનશે, અને આ જ્યારે કર્માશય બનશે તો આનાથી મારે જન્મ મરણના ચક્રમાં પાછું આવવું જ પડશે, છુટકારો નહીં થઈ શકે. તો એને કર્માશયનું દુઃખ દેખાય છે. આનાથી તો કર્માશયથી હું પાછો જન્મ મરણના ચક્રમાં આવીશ, આ સુખ સાધનોને એકત્રિત કરીશ તો આનાથી મારું કર્માશય બનશે. તો આ એને કહેવાય તાપ દુઃખ. એને તપાતું હોય, એને દુઃખ દેખાતું હોય. પણ જે સાધારણ માણસ છે એને આ કાંઈ નહીં દેખાશે. દિન રાત આપણે જોઈ શકીએ લાખો કરોડો અરબો મનુષ્ય આ સંસારની અંદર સુખ સાધનોને એકત્રિત કરવા માટે
નિરંતર રૂપથી પ્રયત્નશીલ છે, નિરંતર રૂપથી કર્મો કરી રહ્યા છે. કોઈને આ તાપ દુઃખ નથી દેખાતું, કોઈને એવી ચિંતા જ નથી કે આને કરવાથી મારું કર્માશય એકત્રિત થઈ જશે અને કર્માશયના હિસાબે પાછું મને કર્મનું બંધન મળશે, જન્મ મરણના ચક્રમાં હું આવીશ અને પાછા આ સંસારના દુઃખામાં ફસાઈ જાય. આ વસ્તુ કોઈને ન દેખાય. આપણે શાબ્દિક રૂપમાં આપણે બધા અત્યારે સમજીએ છીએ, પણ જ્યાં સુધી આપણું ઉચ્ચ લેવલ નહીં થઈ જશે, યોગીનું લેવલ નહીં થઈ જશે, ત્યાં સુધી આ વ્યવહારિક રૂપમાં આપણને નહીં દેખાશે. પણ યોગી માણસને આ વ્યવહારિક રૂપમાં દેખાય છે. આને કહેવાય તાપ દુઃખ. તાપ દુઃખ બધાને સ્પષ્ટ થયું? આમાં કોઈને કાંઈ અસ્પષ્ટતા હોય, પ્રશ્ન હોય, કાંઈ શંકા હોય તો પૂછી શકો છો. હવે જે ત્રીજું દુઃખ તાપ છે, દુઃખ ગુરુજી, તાપ દુઃખ એને કહેવાય કે જે અમે સમજ્યા છીએ એના પરથી કહું છું કે એ સુખમાં પણ છુપાયેલું હોય દુઃખ. સુખમાં પણ છુપાયેલું દુઃખ ન કહેવાય. સુખની અંદર જ દુઃખ છે, પણ જે સામાન્ય માણસ છે એને એમાં સુખ જ દેખાય છે, અને જે યોગી માણસ છે એને એમાં સુખ અને દુઃખ બંને દેખાય છે, પણ એને દુઃખ વધારે છે. કારણ કે સંસારિક જેટલા આ ભોગ છે એની અંદર સુખ અને દુઃખ બંને વસ્તુ છે, પણ સુખની માત્રા બહુ ઓછી છે અને દુઃખની માત્રા બહુ વધારે છે. પણ સુખ જે છે એ લોભને કારણે એ સુખની પાછળ દોડે છે, હા, પણ એને સુખ મળતું નથી. નહીં, સુખ તો મળે છે, સુખ મળતું નથી એમ નહીં કહેવાનું. સંસારિક ભોગની અંદર આપણે બધાને પ્રત્યક્ષ છે કે સુખ મળે છે, પણ એ સુખની વાહે વાહે જે આ બધા દુઃખો છે, પરિણામ દુઃખ છે, તાપ દુઃખ છે, એ સામાન્ય માણસને ન દેખાય, યોગી માણસને દેખાય. એને ખબર છે કે આ જે સાંસારિક ભોગ છે એની અંદર જે સુખ છે એ તો 10% જ છે, 90% તો આમાં 90થી ઉપર તો આમાં તો દુઃખ જ છે, આમાં જહર જ છે, એને જહર દેખાય છે. તાપ દુઃખ એટલે મોટું મોટું કહેવાનું કર્માશયનું દુઃખ. એને ખબર પડે છે કે હું આ સાંસારિક ભોગવાના હિસાબે, સુખ સાધનોને એકત્રિત કરવાના હિસાબે, સુખ સાધનોને એકત્રિત કરવાની ઈચ્છાથી જે હું કર્મ કરીશ એનાથી મારું કર્માશય બનશે. અને યોગી માણસ માટે મોટામાં મોટી ચિંતા હોય, એનું મોટામાં મોટો પુરુષાર્થ પ્રયત્ન એ જ હોય કે આ કર્માશયને નષ્ટ કરવું. તો જાણે જાણે ગુરુજી દુઃખ આપણે કર્મ તો કરતા જ હોઈએ છીએ, તો પછી બધામાં તાપ દુઃખ થાય? બધામાં થાય, પણ આપણને દેખાય નહીં. અત્યારે આપણે જબરદસ્તી જોવાનો પ્રયત્ન કરી શકીએ છીએ કે આપણે વિચારીને, પણ એ થોડીક વાર માટે. આના માટે આપણે ઉચ્ચ લેવલ સુધી જવું પડશે. આપણે અત્યારે મતલબ એક આપણું લેવલ નીચે છે. આપણે એમ કહીએ આપણે કે પહેલી બીજી ત્રીજીના આપણે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છે, આ 12વી કાંઈ એનાથી ઊંચી ક્લાસનું આપણે આ છે, તો ત્યાં સુધી આપણે પહોંચવું પડશે, પુરુષાર્થ કરવો પડશે. આપણે અધ્યાત્મની અંદર, સાધનાની અંદર તપ કરવું પડશે, યમ નિયમોનું પાલન કરવું પડશે, સાધના કરવી પડશે, અને આપણું જે લેવલ છે એ ત્યાં સુધી લઈ જવું પડશે. જ્યારે આપણું લેવલ યોગી સુધી પહોંચી જાય તો આપણને આ જે પરિણામ અને તાપ દુઃખી ચોખ્ખા દેખાવા માંડશે. નકર આપણને થોડાક ક્યારેક દેખાશે. હવે આગળ, હા નરેશભાઈ, તમે કાંઈ પૂછતા હતા આમાં? હાથ ઊંચો કર્યો તો. હા આચાર્યજી, આ બંને વચ્ચે ટૂંકમાં ભેદ પરિણામ દુઃખમાં આપણે જોઈએ તો એનું પરિણામ જે આવે એ આપણી ધાર્યું હોય તે વિરુદ્ધ આવે, એને પરિણામ દુઃખ કહેવાય. જી. ને આ જે કર્માશય બને, લોભ અને મોહના કારણે તાપ દુઃખમાં લોભ અને મોહના કારણે કર્માશય બને ને એ જન્મ આપનારું બને, એને તાપ દુઃખ એને કહેવાય. તાપ દુઃખ બરાબર? જી, બરાબર ને? બે વાત. બિલકુલ બરાબર. હવે આગળ કહેવામાં આવે છે કા પુનઃ સંસ્કાર દુઃખતા. હવે સંસ્કાર નામનું દુઃખ શું છે? તો સુખાનુભવાત સુખ સંસ્કાર આશયો, દુઃખાનુભવાત દુઃખ સંસ્કાર આશય ઇતિ. કે જે આપણને સુખનો અનુભવ થાય છે, આપણે જે સુખ ભોગતા હોય, જ્યાં સારે સુખ આપણને થતું હોય ત્યારે સુખનો અનુભવ થાય છે, તો સુખના અનુભવથી સુખનું સંસ્કાર આશય બને છે, સુખના સંસ્કાર એકત્રિત થાય છે. અને જ્યારે આપણને દુઃખ થતું હોય, દુઃખનો અનુભવ કરતા હોય તો આપણે દુઃખના સંસ્કાર એકત્રિત થાય છે. એવમ કર્મભ્યો વિપાકે અનુભૂયમાને સુખ દુઃખે વા પુનઃ કર્માશય પ્રચય ઇતિ. તો આ સંસ્કાર દુઃખ કહેવામાં આવે છે. કે સંસ્કાર દુઃખ એટલે શું? તો હવે અહીંયા છે ને વિશેષ રૂપથી ઉપર તો કર્માશયનું, અહીંયા છે સંસ્કાર. આશય કહેવાય સંસ્કારને. તો આ ત્રીજા પ્રકારનું દુઃખ શું છે? કે જે યોગી માણસ છે, જ્યારે યોગના ઉચ્ચ લેવલ સુધી પહોંચી જાય છે, તો જ્યારે સાંસારિક સુખનો જ્યારે અનુભવ કરતા હોય તો ત્યારે સાથે સાથે એને શું દેખાય કે હું જે આ સાંસારિક સુખ ભોગું છું, આ અનુભવ કરું છું,
આની સાથે સાથે મારો સુખનો એક સંસ્કાર અંદર મારા ચિત્તની અંદર છપાય છે અને એ સંસ્કાર મને કર્મ કરવા માટે પ્રેરિત કરશે ને કર્માશય બનશે. તો અહીંયા એને સંસ્કાર દેખાય છે કે જે પણ હું સુખ અને દુઃખ અનુભવ કરીશ આ સંસારના હિસાબે એનાથી મારા સંસ્કારો બનશે. આ ઉચ્ચ લેવલનું છે. આ સંસ્કારના લેવલે કામ કરવું મતલબ ઉચ્ચ લેવલ છે. તો સંસ્કારનું લેવલ છે કે આ સંસ્કાર રૂપમાં યોગીને દુઃખ દેખાય છે કે જે પણ કરીશ એની એક પ્રિન્ટ અહીંયા મારા દિમાગમાં થઈ જશે, એક સંસ્કાર બની જશે અને એ પાછું મને પ્રેરિત કરશે કર્મ કરવા માટે. સંસ્કાર હોય એ કર્મ કરવા માટે પ્રેરિત કરે અને કર્મ કરવાથી કર્માશય બને અને કર્માશયથી સંસ્કાર અને આ જન્મ મરણનું ચક્ર ચાલુ થાય. તો સંસ્કાર મેન કારણ છે અને યોગી માણસને આ સંસ્કાર દુઃખ તપે છે, સંસ્કાર દુઃખ હેરાન કરે છે, એને સંસ્કાર દુઃખ દેખાય છે કે આ સંસારની અંદર આ જે ભોગ છે આ ભોગને હું ભોગીશ. માની લો કે હું કંઈક જમવાની વસ્તુનું આપણે ઉદાહરણ લેતા હોય કે હું આ વસ્તુ જમી લઈશ તો મને સુખ મળશે. તો યોગી માણસને શું દેખાય છે કે આ સંસારિક ભોગની અંદર સુખ તો છે પણ આ સુખનો જ્યારે અનુભવ થશે તે સુખના અનુભવની સાથે સાથે આનું સુખનું સંસ્કાર પણ મારા ચિત્તની અંદર બની જશે. અને દુઃખ જ્યારે હું આ સંસારની અંદર દુઃખનો અનુભવ કરીશ તો દુઃખનું પણ સંસ્કાર મારા ચિત્તની અંદર બની જશે. અને આ જ્યાં સુધી મારા ચિત્તની અંદર આ સંસ્કારો એકત્રિત રહેશે ત્યાં સુધી હું કર્મમાં પ્રવૃત્તિ રહેશે, ત્યાં સુધી કર્માશય રહેશે અને જ્યાં સુધી કર્માશય રહેશે ત્યાં સુધી જન્મ મરણના ચક્ર રહેશે. હું કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકીશ. તો આ સંસ્કારો દુઃખ દેખાય છે. એવમ કર્મભ્યો વિપાકે અનુભૂય માને. તો કર્મનું જ્યારે વિપાક એટલે ફળ, અનુભૂય માને. હવે શું થાય છે આ વસ્તુ સમજો. આ વાક્ય એવમ કર્મભ્યો વિપાકે, કર્મનો વિપાક ક્યારે થાય છે? તો નિયત કર્મ અને અનિયત કર્મ બે પ્રકારના આપણે કર્મ કાલે પરમદી સમજ્યા હતા. તો જે કર્મનો વિપાક છે એટલે જ્યારે આપણને જન્મ મળતો હોય તો જાતિ, આયુ અને ભોગના રૂપમાં કર્મનો વિપાક થાય છે, જે નિયત કર્મ છે એનો. તો આપણે જાતિ, આયુ અને ભોગના રૂપમાં આપણને સારો જન્મ મળ્યો, સારું શરીર મળ્યું, હે ને, સાધનો પણ સારા મળ્યા, જાતિ, આયુ અને આયુ પણ સારી છે. અનુભૂય માને. હવે જ્યારે આપણે આ ભોગના જે સાધન છે, ઇન્દ્રિયો છે, બહુ સારી મળી છે. આપણે પૂર્વજન્મની અંદર સારા કર્મો કર્યા છે, આપણી બુદ્ધિ સારી છે, આપણી આંખો સારી છે, આપણા કાન વ્યવસ્થિત કામ કરે છે, આપણી જીભ સારી છે, આપણા દાંત સારા છે, આપણું શરીર તંદુરસ્ત છે, સારું છે, સ્વસ્થ છે. તો જ્યારે આપણે આ અનુભવ કરીએ છીએ તો આનાથી એક સુખ થાય છે કે મારા પાસે મસ્ત હાથ છે, મારા પાસે મસ્ત ઇન્દ્રિય છે, હું આનાથી વધારે ભોગ કરી શકીશ. હવે આ જે અનુભવ કરીએ છીએ જે સુખના સાધનથી, એનાથી સુખ અને દુઃખનું એક સંસ્કાર બનશે અને સુખે દુઃખે વા પુનઃ કર્માશય. અને સુખ અને દુઃખનું જે કર્માશય સંસ્કાર બને છે એનાથી પુનઃ એ સંસ્કાર કર્માશય પ્રચય કરાવે છે, કર્મ બાજુ પ્રેરિત કરે છે, એનાથી પુનઃ કર્માશય પ્રચય થાય છે. તો સંસ્કાર દુઃખ એટલે શું? સંસ્કાર દેખાય છે યોગી માણસને. તો ત્રણેય વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ હશે. પરિણામ દુઃખ એટલે શું? કે જે પરિણામ આપણે બધા વિચારીને કે આ સંસારિક સુખ ભોગીને હું તૃપ્ત થઈ જાય, તૃષ્ણા રહિત થઈ જાય, મારી ઇન્દ્રિયો તૃપ્ત થઈ જાય, પણ એનાથી ઊંધું પરિણામ આવે છે અને આ પરિણામ યોગીને દેખાય છે એટલે એના માટે કહેવાય પરિણામ દુઃખ હતા. તાપ દુઃખ એટલે શું? તાપ દુઃખમાં યોગી માણસ જોવે છે કે આ સાંસારિક જે સુખ છે એના જે સાધનોને એકત્રિત કરવા માટે જે હું પરિસ્પંદન કરીશ, ક્રિયાઓ કરીશ, કર્મ કરીશ, એનાથી મારું કર્માશય પ્રચય થશે, કર્માશય એકત્રિત થશે. લોભ અને મોહના કારણે હું આ મારું કર્માશય એકત્રિત થશે તો હું કર્માશયના હિસાબે કોઈથી મુક્ત નહીં થાય, જન્મ મરણના ચક્રમાં બંધાયો રહીશ. આ એને તાપ દુઃખની રૂપમાં દેખાય છે. અને સંસ્કાર દુઃખ એટલે શું? સંસ્કાર દુઃખમાં એ શું જોવે છે કે આ સંસારિક ભોગ ભોગવાથી જે સુખ અનુભવ થાય છે તો સુખના અનુભવની સાથે સાથે સુખના સંસ્કાર બને છે, દુઃખના અનુભવની સાથે સાથે દુઃખના સંસ્કારો બને છે અને આ સંસ્કારો મને પાછો કર્મ માટે પ્રેરિત કરશે અને કર્મ કરવાથી કર્મનો પાછો પ્રચય થશે એટલે એની સંસ્કાર રૂપી અહીંયા દુઃખ દેખાય છે. તો આ પણ યોગી માણસને દેખાય છે. સાધારણ માણસને કોઈ લેવા દેવા જ નથી. આ સંસારની અંદર લાખો કરોડો મનુષ્ય છે, દિન રાત ભોગ કરે છે, સુખનો આપણે બધા જ અનુભવ કરતા હોય પણ આપણા મગજમાં કોઈ દિવસ વિચાર નહીં આવે કે આ સુખ ભોગવાથી એની એક પ્રિન્ટ મારા દિમાગની અંદર બની જશે, આનો એક સંસ્કાર મારા દિમાગની અંદર બની જશે અને આ સંસ્કાર બીજી વખત આ સુખને ભોગવા માટે મને પ્રેરિત કરશે. આ વિચાર સામાન્ય માણસના દિમાગમાં નહીં આવે પણ યોગી માણસને આ વિચાર પણ આવશે અને પ્રેક્ટિકલ રૂપમાં એને દેખાશે આ વસ્તુ. તો આ ત્રણ પ્રકારના દુઃખ થયા.
પરિણામ, તાપ અને સંસ્કાર. તો આ ત્રણેય પ્રકારના દુઃખ બધે સ્પષ્ટ થઈ ગયા બધાને? આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? ચાલો, તો આજે આટલું રાખીએ, સમય થઈ ગયો છે. કાલે હું પૂછીશ, તૈયારી કરીને આવજો બધા. આને સાંભળજો અને કાલે હું પ્રશ્ન પણ પૂછીશ. અને તમને કોઈ પ્રશ્ન કે કાંઈ શંકા હોય તો તમે પૂછી શકો છો. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. नमस्ते आचार्य जी, धन्यवाद आपका। નમસ્તેજી. નમસ્તે સાધુ. જી નમસ્તેજી. નમસ્તે જી આચાર્યજી. જી નમસ્તેજી.